પ્રથમ સ્કંદનો 10મો, 11મો અને 12મો અધ્યાય, આ ત્રણની સમજણ શ્રી આચાર્ય ચરણ આપે છે. 3 અધ્યાયોમાં પાંડવોને જે સુખ પ્રાપ્ત થયું છે એનું નિરૂપણ છે. 10મા અધ્યાયમાં યુધિષ્ઠિર રાજાના રાજ્યની સમૃદ્ધિ. ભારત દેશ પહેલેથી જ કૃષિ પ્રધાન દેશ છે. ભારત દેશની ભૂમિ ફળદ્રુપ ભૂમિ કે જેમાં દરેક પ્રકારના પાક થાય. 10મા અધ્યાયમાં એની સમૃદ્ધિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી હસ્તિનાપુરથી ભગવાન પ્રસ્થાન કરે છે તો ભગવાનની શોભાયાત્રા અને સાથે સાથે નગરજનોએ ભગવાનની જે સ્તુતિ કરી એ સ્તુતિને સમજાવી છે. આ અધ્યાયમાં પહેલાં યુધિષ્ઠિર રાજાના ભગવાન શ્રી કૃષ્ણ ઉપરના પ્રેમ અને રાજ્ય સંબંધી સુખ એનું નિરૂપણ છે. બેથી લઈને 6ઠ્ઠા શ્લોક સુધી એ વાત સમજાવી છે. જે કારિકા આપ લોકોને વંચાય છે એનું અનુસંધાન આપણે લઈએ છીએ. કૃષ્ણાધીનમ સુખમ યસ્ય સ સુખીતિ નિગદ્યતે અત કૃષ્ણ પરમ ચિત્તમ સર્વેષામ અત્ર વર્ણ્યતે. જે મનુષ્યનું સુખ ભગવાન શ્રી કૃષ્ણને આધીન હોય એ મનુષ્ય સુખી કહેવાય છે. પણ તે માટે દરેકના ચિત્તમાં શ્રી કૃષ્ણ, દરેકનું ચિત્ત શ્રી કૃષ્ણ પરાયણ છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો 10મો અધ્યાય આ વાત સમજાવે છે. 6 શ્લોક સુધી યુધિષ્ઠિર રાજાનું રાજ્ય, એમાં અનેક પ્રકારનું સુખ. પછી શ્રી કૃષ્ણનો વિયોગ થાય ત્યારે એની ઉપરના પ્રેમનું સુખ ઘણું બધું વધી જાય. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જવાને માટે હસ્તિનાપુરથી પધાર્યા એની કથાનું નિરૂપણ 7મા શ્લોકથી 32મા શ્લોકમાં છે. પાંડવોમાંથી યુધિષ્ઠિર રાજાનું સુખનું નિરૂપણ આપણને અહીંયા જાણવા મળશે. ભગવાનને સુખ થયું એનું પણ નિરૂપણ છે. એટલે ભગવાનના સેવકોનું સુખ અને ભગવાનનું સુખ આ બંને શ્રીમદ ભાગવતના 10, 11 અને 12 પ્રથમ સ્કંદના આ 3 અધ્યાય સમજાવે છે. 11મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પધારે છે અને દ્વારકાના નગરજનો સ્તુતિ કરે છે એ સમજાવ્યું છે. ભગવાન વગરનું ભક્તનું જીવન કેવું હોય અને ભગવાન પધારે ત્યારે ઉત્સાહ કેવો હોય છે એનું નિરૂપણ 11મો અધ્યાય કરશે. ભગવાન પધાર્યા હોય છે ભક્તોનું કલ્યાણ કરવાને માટે અને પ્રપંચમાંથી ભક્તોનું કલ્યાણ કર્યું. સ્વકીય એટલે પોતાના સંબંધવાળા ભક્તો અને પરકીય એવા સંબંધ વગરના ભક્તોનો ઉદ્ધાર ભગવાને કર્યો. આ 10મો અધ્યાય, 11મો અધ્યાય આ બંને વાત સમજાવે છે. અને 12મો અધ્યાય એમાં પરીક્ષિત રાજાનો જન્મ, વંશ આગળ ચાલ્યો તે સમયે યુધિષ્ઠિર રાજાને કેટલો આનંદ થયો. એટલે એમાં જીવનમુક્ત ભક્ત પરીક્ષિત રાજાનો જન્મ, આ રીતે 3 અધ્યાયની સંગતિ ભાગવતાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. જે વંચાય છે આપ લોકોને શ્રી સુબોધિનીજીની કારિકા છે. અને શ્રી સુબોધિનીજીની કારિકા આપણને બધાને સંદેશ આપે છે
કૃષ્ણાધીનમ સુખમ યસ્ય, એટલે જીવનમાં સુખ ક્યારે? તો તમારું ને મારું સુખ જો ભગવાનની સાથે જોડાયેલું હોય તો આપણે જીવનમાં સુખી થઈ શકીએ. હવે જે વૈષ્ણવ નિત્યશ્રી ઠાકોરજીની સેવા કરે છે એમને એક શબ્દ અહીંયા યાદ કરાવું. એ શબ્દ છે તત્સુખ. આપણા જીવનમાં સુખ ક્યારે? જો આપણા ઘરમાં બિરાજમાન શ્રી ઠાકોરજી સુખેથી બિરાજમાન હોય તો સેવકના જીવનમાં સુખ આપણે કહી શકીએ. પણ આપણે કેવળ સુખ ભોગવીએ અને લૌકિક સુખમાં અટવાયેલા રહીએ અને આપણા ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજીનું સુખ ન જળવાય તો સેવક તરીકે આપણે આપણું કર્તવ્ય ક્યાંક ભૂલીએ છીએ. તો આ 3 અધ્યાય પાંડવોના જીવનનું સુખ ભગવાનની સાથે જોડાયેલું હતું એનું નિરૂપણ કરે છે. ઘણી વખત એવો પણ પ્રશ્ન થાય કે ભગવાનની સાથે આટલા બધા રહ્યા છતાં પણ પાંડવોને દુઃખ શેને માટે આવ્યું? ગયા વખતે ચાલુ સત્રમાં કોઈકનો પ્રશ્ન આવ્યો હતો. આમ તો ગયા વખતે જવાબ આપી દીધો છે, પણ પાછું યાદ કરાવી દઉં. ભીષ્મ પિતામહ એવું કહે છે કે સર્વમ કાલકૃતમ મન્યે, એટલે પાંડવોની પર જે દુઃખ આવ્યું એ આપનાર બીજું કોઈ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ જ હતા. અને દ્રૌપદીજીના 5 સંતાનોનો વધ કર્યો અશ્વત્થામાએ, એ વાત આપણે ગયા વખતે સમજાવેલી છે. હવે અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ તો આની પછીની સ્લાઇડ આપણને શ્લોકોના દર્શન કરાવશે. કે શૌનક મુનિ સૂત મહર્ષિને પ્રશ્ન પૂછે છે. હત્વા સ્વરિક્થ સ્પૃદ આતતાયનો યુધિષ્ઠિરો ધર્મભૃતામ વરિષ્ઠ. યુધિષ્ઠિર રાજા કેવા છે? ધર્મભૃતામ, ધર્મને ધારણ કરનારા છે. જો ધર્મનો પર્યાયવાચક શબ્દ આપણે લેવો હોય તો યુધિષ્ઠિર રાજાનું નામ એમાં મૂકી શકાય. શત્રુઓનો વધ તો ભગવાને એમના દ્વારા કરાવી દીધો. પછી યજ્ઞ વગેરે કરાવવાનું હતું એ પણ ભગવાને કરાવી દીધું. આ બધું જ થઈ ગયું પછી યુધિષ્ઠિર રાજાએ રાજ્યનો કારભાર કઈ રીતે કર્યો, કાર્ય કર્યું એ વિશેનો પ્રશ્ન શૌનક મુનિ પૂછી રહ્યા છે. તેનો જે જવાબ આપે છે આની પછીની સ્લાઇડમાં આપણને એના જવાબની શરૂઆત થાય છે. મહારાજા યુધિષ્ઠિર નિશમ્ય ભીષ્મોક્તમથાચ્યુતોક્તમ પ્રવૃત્ત વિજ્ઞાન વિધૂત વિભ્રમા. ભગવાનની કૃપા થઈ. ભીષ્મ પિતામહ દ્વારા ભગવાને એમને ઉપદેશ અપાવ્યો. જે મોહ થયો હતો મોહ દૂર કરાવ્યો, જ્ઞાનની પ્રાપ્તિ થઈ. હવે આ શ્લોક ઘણા બધા સિદ્ધાંતો સમજાવે છે રાજવી પુરુષના. આપણા ગ્રંથોની એક વિશેષતા એ પણ છે કે આપણા ગ્રંથો ઘણા બધા રાજાના ચરિત્રો આપણને શીખવાડે છે. તો એ સમયના રાજા કેવા હતા? મહારાજ યુધિષ્ઠિર was the greatest of all men of religion. He was the ideal king or representative of Lord Shri Krishna to rule over the kingdom. યુધિષ્ઠિર રાજા કોઈ સામાન્ય રાજા નથી. સ્વયં સામર્થ્ય તો ખરું જ, પણ સાથે સાથે ભગવાનની કૃપા પણ ખરી. અને અનુભવ વગર રાજ્ય કરવા બેસી ગયા એવું પણ નથી. એના માટેનું જે શિક્ષણ મેળવવું પડે એક શિક્ષણ પણ મેળવ્યું હતું. મહારાજ યુધિષ્ઠિર વોઝ નોટ a typically unenlightened political leader of modern democracy.
આ બધા શ્લોકો આપણને સમજાવે છે કે ભીષ્મ પિતામહની પાસેથી જ્ઞાન મળ્યું, જ્ઞાનને કારણે દ્રષ્ટિ મળી અને એ દ્રષ્ટિનો વિનિયોગ એમણે કર્યો છે એમના રાજ્ય કારભારમાં. ધર્મમાં મન તો હતું જ હતું. અત્યારના પરિસ્થિતિ એવી છે કે કોઈને રાજગાદી એટલે સત્તા મળે, પણ આજનું પોલિટિક્સ એવું છે કે મુખ્યમંત્રીના સ્થાન પર પણ બેસે કે પ્રધાનમંત્રીના સ્થાન પર પણ બેસે, પણ વિરોધ પક્ષને ઘણો બધો પક્ષ એવો હોય કે એમને શાંતિથી કામ ન કરવા દે. સમટાઇમ્સ ધી મોડર્ન ઇલેક્ટેડ એક્ઝિક્યુટિવ હેડ ઓફ સ્ટેટ હેઝ નો કિંગલી પાવર. ઈચ્છા હોય પણ એની પાસે લોકોને લાગે સત્તા છે, પણ વાસ્તવિકતામાં એની પાસે સત્તા હોતી નથી. પણ મહારાજ યુધિષ્ઠિર ભગવત કૃપા, જ્ઞાન, ધર્મના સંસ્કાર, પ્રોપર ટ્રેનિંગ, એડ્યુકેશન, આ બધું જ એમની પાસે હતું. અને આ બધું જ એમની પાસે હતું એટલે જે પ્રમાણે રાજ્ય કરવું જોઈએ એ બધા જનો એમને સમન્વય થયો હતો. ઇફ ધ પર્સન ઇઝ પરફેક્ટ, ધ ગવર્મેન્ટ ઇઝ પરફેક્ટ. ઇફ ધ પર્સન ઇઝ અ ફૂલ, ધ ગવર્મેન્ટ ઇઝ અ ફૂલ્સ પેરેડાઇઝ. એટલે રાજકર્તા જે હોય એ વાઇસ જોઈએ, બુદ્ધિશાળી જોઈએ. તો યુધિષ્ઠિર રાજામાં આ બધા જ ગુણોનો સમન્વય હતો. હવે રાજ્ય કેવું, તો આગળની સ્લાઇડમાં ચોથા શ્લોકથી આપણને એની સમજણ આપે છે. કામમ વવર્ષ પર્જન્ય સર્વકામદુગામહી શિશિચુસ્મ વ્રજાનગાવહ પયસોદસ્વતિર્મુદા. યુધિષ્ઠિર રાજાના રાજ્ય વખતે કામમ વવર્ષ પર્જન્ય, રેઇનફોલ, પર્જન્ય, વરસાદ કેટલો પડે. અત્યારના ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન છે, ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન છે. શ્રીમદ ભાગવત ઘણા બધા શ્લોકો એવા સમજાવે છે કે જેમાં અત્યારના જે પ્રશ્નો છે એનું નિરાકરણ એ બધા શ્લોકોમાંથી મળે છે. અત્યારના વિશ્વમાં ક્યાંક અતિવૃષ્ટિ થાય છે, ક્યાંક અનાવૃષ્ટિ થાય છે. એટલે ક્યાંક જોઈએ તો વરસાદ નથી પડતો અને જ્યાં નથી જોઈતો ત્યાં ક્યારેક ઘણો વરસાદ પડે છે. આજથી 10-15 વર્ષ પહેલાં સુધી આપણે ક્યારેય એવું સાંભળતા નહોતા કે રાજસ્થાનમાં આટલો બધો વરસાદ પડે ને પૂર આવે. હવે ગ્લોબલ વોર્મિંગના કારણે રાજસ્થાનમાં એટલો બધો વરસાદ પડે છે કે પૂર આવે. કોઈ દિવસ મિડલ ઇસ્ટમાં આટલો બધો વરસાદ પડ્યો હોય આજ દિવસ સુધીની એમની હિસ્ટ્રી ન હતી, પણ વાતાવરણ બદલાયું, ત્યાં પણ એટલો બધો વરસાદ પડવા લાગ્યો કે પાણી ભરાઈ જાય બધે. પણ યુધિષ્ઠિર રાજાનું રાજ્ય કામમ વવર્ષ પર્જન્ય, એટલે વરસાદ એટલો જ વરસાદ વરસાવે જેની જ્યાં આગળ જેટલી જરૂરિયાત હોય. લાગે કે અહીંયા ઓછા વરસાદથી કામ ચાલે છે તો ત્યાં ઓછો વરસાદ પડે. લાગે કે અહીંયા વધારે વરસાદ જોઈશે તો વધારે વરસાદ પડે. જ્યાં જેવો પાક લેવો હોય એટલી જ માત્રામાં વરસાદ ત્યાં આગળ પડે. સર્વ કામ દુગામહી, એનો અર્થ શું થાય? પૃથ્વી કેવી હતી એ સમજાવે છે. આજે પૃથ્વીને ઘણી બધી પીડા છે, ઘણી મુશ્કેલી છે પૃથ્વીને. પણ એ સમયે પૃથ્વી ખૂબ જ આનંદમાં બિરાજમાન હતી અને જે ખેડૂત જે ભૂમિમાંથી જે પ્રકારની ઈચ્છા કરે એ પ્રમાણેનો ખોરાક, એ પ્રમાણેનો પાક એમાંથી લઈ શકતો હતો. કોઈ એમ વિચારે કે મારે મારા ખેતરમાં એલચી, લવિંગ, કેસરની ખેતી કરવી છે તો એ થઈ શકે. અને કોઈ કેમ વિચારે કે મારે મારા ખેતરમાં ઘઉં, ચોખા આ બધી ખેતી કરવી તો એ પ્રમાણેની ખેતી થાય. ખેડૂતના મનમાં પણ લાલચ નથી. એવું નહોતું કે મને જે પાક ઉગાડું એનાથી વધારે પૈસા મળે, આ દ્રષ્ટિકોણ હતો નહીં.
પરિણામ શું? ભૂમિને આનંદ શેનાથી? શિશી ચુષ્મ વ્રજાન ગાવહા. એટલે આપણે એવું સાંભળ્યું છે કે આપણા દેશમાં દૂધ દહીંની નદીઓ વહેતી હતી, તો ગાયો જ્યારે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જાય ત્યારે પોતાના આવમાંથી એ દૂધ પૃથ્વી ઉપર પડે અને જાણે દૂધનો અભિષેક થતો હોય. પય સોદસ્વતિર્મુદા. આ યુધિષ્ઠિર રાજાનું રાજ્ય હતું. હવે યુધિષ્ઠિર રાજા આ પ્રમાણે રાજ્ય કરે છે. એની પછીનો શ્લોક આપણે વિચારીએ. નદ્યઃ સમુદ્રા ગિરયઃ સ વનસ્પતિ વિરુદાઃ ફલંત્યો ષદયઃ સર્વઃ કામમન ઋતુતસ્ય વૈ. નદીઓ, પર્વતો અને સમુદ્રો આ ભગવાને આપેલી સંપદા છે આપણને. કોરોનાની ઇફેક્ટ ઘણી બધી છે, પણ ન્યૂઝમાં જે જોવા મળે છે, અબજો રૂપિયા ખર્ચવા છતાં પણ શ્રી ગંગાજી અને શ્રી યમુનાજીનું જલ શુદ્ધ ન થઈ શક્યું. પણ કોરોનાને કારણે શ્રી ગંગાજી અને શ્રી યમુનાજીના જલમાં કચરો જવાનો બંધ થઈ ગયો, એટલે જલ એકદમ નિર્મલ થઈ ગયું. આ નદીની નિર્મલતા. ભારત દેશ એક એવો દેશ છે જેણે પ્રકૃતિમાં ભગવાનને જોયા છે. આપણે નદીનું પણ પૂજન કરીએ છીએ, સમુદ્રનું પણ પૂજન કરીએ છીએ, પર્વતનું પણ પૂજન કરીએ છીએ. એક તરફ પૂજન કરીએ છીએ અને બીજી તરફ આપણે જ આ ભગવાને આપેલા તત્વોને પોલ્યુશનમાં ગરકાવ કરીએ છીએ. ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન હોય, હ્યુમન પોલ્યુશન હોય કે રિલિજિયસ ટ્રેડિશન્સને કારણે પોલ્યુશન હોય, એના કારણે ભગવાને આપેલું આ બધું છે એને આપણે પ્રદૂષિત કર્યું. પણ યુધિષ્ઠિર રાજાના રાજ્યમાં નદીઓની પ્રસન્નતા હતી, સમુદ્રોની પ્રસન્નતા હતી અને પર્વતોની પ્રસન્નતા હતી. જે પ્રમાણેની વનસ્પતિ જોઈએ વનસ્પતિ મળતી હતી, ફળફળાદી જોઈએ ફળફળાદી મળતા હતા. એટલે કોઈને પણ કોઈ પણ વસ્તુને માટે તકલીફ હતી નહીં. રાજ્યની સમૃદ્ધિ શેમાં છે? આ બધા શ્લોકો સમજાવે છે. કોઈ પણ વ્યક્તિને ભોજનની ચિંતા નહીં, કારણ કે વરસાદ એટલો વરસી જાય, ફળ એટલા પાકે, ધાન્ય એટલું પાકે. આજે માલ ન્યુટ્રિશનનો જે પ્રશ્ન છે, યુધિષ્ઠિર રાજાના રાજ્યમાં માલ ન્યુટ્રિશન નામનો શબ્દ હતો જ નહીં, કુપોષણ નામનો શબ્દ ન હતો, કારણ કે ખાધે પીધે કોઈ પણ જાતની કોઈ તકલીફ હતી જ નહીં ત્યારે. અને એ પણ સામાન્યમાં સામાન્ય માણસ હોય એને પણ ઉત્તમમાં ઉત્તમ ખોરાક મળી રહે. આ રાજા યુધિષ્ઠિરનું રાજ્ય છે. કારણ યુધિષ્ઠિર રાજાના રાજ્યમાં દેવતાઓ પ્રસન્ન રહેતા હતા. દેવતાઓ જ્યારે પ્રસન્ન રહેતા હતા ત્યારે પૂર્ણ રીતે પ્રકૃતિનો સહયોગ એ દેવતાઓ દ્વારા મળતો હતો. 12 મહિના બધી જ વસ્તુઓ મળે અને ઋતુઓની પણ પ્રસન્નતા. આપણે માનીએ છીએ કે શિયાળો, ઉનાળો ને ચોમાસું, પણ શાસ્ત્રમાં 3 નહીં પણ 6 ઋતુ છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણના જીવનના પ્રસંગ વાંચજો અને આપણે ત્યાં ષડઋતુનો મનોરથ ક્યાંથી આવ્યો આ પ્રસંગ વાંચશો એટલે ખ્યાલ આવશે કે ઋતુઓ કેટલી છે. 10મા સ્કંદમાં ઋતુઓનું વર્ણન કરેલું છે. અને એનું પરિણામ શું? તો આ 6થો શ્લોક જે વંચાય છે, નાદયો વ્યાધય ક્લેશા દૈવભૂતાત્મ હેતવાહ. કોઈને પણ કોઈ પ્રકારની આધિ, વ્યાધિ કે ક્લેશ નથી. આ બધી ચિંતાઓના અને દુઃખના પ્રકાર છે. એન્ઝાયટી આવે, ડિપ્રેશન આવે,
ટેન્શન આવે, આ બધાને આપણે આદિમાં લઈ શકીએ. અત્યારે આ જ મુશ્કેલી થઈ છે. મજબૂત માણસોના મન પણ અત્યારે મક્કમ નથી રહ્યા, મન ડગમગી ગયા છે. કારણ એક તો ઘરમાં રહેવાની આટલી બધી આદત હોય નહીં, અને એમાં ઘરમાં રહેવું પડે એટલે બહુ ગમે નહીં. પણ ન ગમે તો આપણી પાસે આપણે આપણું મન મનાવી શકીએ એના માટેના પર્યાય છે. જો જીવનમાં ક્યારેય પણ સુખી થવું હોય તો આપણી કરતાં વધારે સુખી વ્યક્તિને જોઈએ, એની કરતાં આપણી કરતાં દુઃખી વ્યક્તિને જોઈશું તો આપણને દુઃખ નહીં થાય. વિશ્વના ઘણા લોકો એવા છે, કેવળ ભારત દેશમાં નહીં, સમૃદ્ધ દેશોમાં પણ ઘણા લોકો એવા છે કે જેની પાસે રહેવાને માટે છત નથી, ઘર નથી. તો જો ભગવાને આપણને ઘર આપ્યું હોય તો ભગવાનની કૃપા સમજજો કે આપણે આપણા ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ. વિશ્વના ઘણા બધા લોકો એવા છે કે જેને ભોજન કરવાને માટે અન્ન નથી. જો ભગવાને આપણને અન્ન આપ્યું હોય તો આપણે ત્યાંની પ્રાચીન પરંપરા કે ભોજન કરતાં પહેલાં આપણે ભોજનના પાત્રને 2 હાથ જોડીને પગે લાગીએ છીએ. ભગવાનનો ઉપકાર માનીએ છીએ કે પ્રભુ આપે અમને અન્ન આપ્યું. ભગવાને આપણને આવશ્યકતા હોય એની કરતાં વધારે વસ્ત્ર આપ્યા હોય તો એ પણ ભગવાનની કૃપા છે. બેઝિક નેસેસિટીઝ જેટલી આપણને જોઈતી હોય, જો એમાં ભગવાનની કૃપા સમજીશું તો પછી ઘર આપણને બાધક નહીં બને. આપણો આ શ્રીમદ ભાગવતજીનો સેમિનાર શ્રી બાલકૃષ્ણભાઈ પોપાવાલા એટેન્ડ કરી રહ્યા છે પહેલા જ દિવસથી. એમની સાથે વાતચીત થતી હતી મારે. ઠાકોરજીની કૃપાથી બહુ જૂનો સંબંધ, 50-60 વર્ષ થઈ ગયા હશે, એટલો જૂનો સંબંધ એમની સાથે. એમણે બહુ એક સારું વાક્ય કહ્યું હતું. એમણે કહ્યું હતું કે વૈષ્ણવના જીવનમાં સવારથી લઈને બપોરનો સમય વિતાવવો હોય તો એમાં બહુ તકલીફ નથી પડતી, કારણ આપણા ઘરે શ્રી ઠાકોરજી બિરાજતા હોય એટલે આપણે લગભગ 11 વાગ્યા સુધી તો આ બધો જ ક્રમ પહોંચે, એટલે આપણને આ બધું બહુ બાધા નથી કરતું. આપણે શબ્દ સમજીએ છીએ આધિ, એન્ઝાયટીઝ, ડિપ્રેશન, ચિંતા કરીએ છીએ આપણે, ટેન્શન છે. આ શબ્દ શ્રીમદ ભાગવતનો અત્યારના સમજીએ છીએ તો મગજને પોષણ આપવું જરૂરી છે. અને આપણા મગજને પોષણ આપવા અને આપણા હૃદયમાં બિરાજમાન શ્રી ઠાકોરજી, એમના પ્રત્યેના ભાવ આપણા દ્રઢ થાય એના માટે જ આ શ્રીમદ ભાગવતનો અધ્યયનનો ક્રમ આપણે આરંભ કર્યો છે. ઠાકોરજીએ બીજી એક પ્રેરણા કરી તો ગઈકાલથી બીજો પણ એક ક્રમ શરૂ કર્યો છે, ઓડિયો મેસેજ, આજની ભાષામાં જેને પોડકાસ્ટ કહેવામાં આવે છે. ઘણા બધાની સાથે ઠાકોરજીની કૃપાથી વાતચીત થાય છે. લોકોના મનની સ્વસ્થતાનો બહુ મોટો જ અત્યારે પ્રોબ્લેમ છે. પુષ્ટિમાર્ગીય દૃષ્ટિકોણ તો આપણે લીધો જ છે, પણ સાથે સાથે જે આપણા ગ્રંથો છે કે જેમાં વાસ્તવિક ખજાનો રહેલો છે. તો 400 પાનાનો એક ગ્રંથ હોય, એમાંથી લાગે કે આ 15 પાના આપણે લોકોને સમજાવીએ તો વધારે ઉપયોગી થઈ શકે, તો દિવસનો એક મેસેજ 6 મિનિટનો કે 7 મિનિટનો આપ લોકોને એની લિંક મોકલવામાં આવે છે. કોઈ પણ પ્રકારની મારી પ્રસિદ્ધિનો આમાં હેતુ નથી. કેવળ અને કેવળ અત્યારનો આ જે વિષમ સમય છે, તો જે લોકોની પાસે સંપત્તિ વધારે છે એ લોકો સંપત્તિનો વિનિયોગ કરી રહ્યા છે, તો ભગવાને મને જે આપ્યું છે એના દ્વારા કંઈક લોકોના મનને એનો આહાર મળી રહે અને ઠાકોરજીમાં મન લાગે અને ચિત્ત શાંત રહી શકે, એના માટેના આ બધા પ્રયત્નો છે. અને ઠાકોરજીની કૃપાથી ઘણા જ કોમ્પ્લિમેન્ટ્સ ઘણી તરફથી આવ્યા, એટલે લાગ્યું કે આ ભગવાન જે કરાવે છે એ આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. યુધિષ્ઠિર રાજાના રાજ્યમાં કોઈને કોઈ પણ પ્રકારની આવી ઉપાધિઓ નથી.
બીજો શબ્દ છે વ્યાધિ, ડિસીઝ, જે નીચે બ્લુ લાઇનથી લખેલો છે, સેકન્ડ લાસ્ટ લાઇન. અત્યારના વિશ્વમાં ઘણા બધા રોગો છે. કોરોના તો બરાબર છે, પણ એને છોડીને પણ મેડિકલ ઇન્ડસ્ટ્રી જે છે એ ટ્રિલિયન્સ ઓફ ડોલરની ઇન્ડસ્ટ્રી હશે. પહેલાંના સમયમાં વૈદરાજો આપણો ઈલાજ કરતા હતા. અત્યારે મેડિકલ સાયન્સ ઈલાજ કરે છે, અને મેડિકલ સાયન્સનો આપણે આભાર પણ માનવો જોઈએ, કારણ કે એના રિસર્ચ આપણે રિપોર્ટ જ્યારે વાંચીએ છીએ ત્યારે એવું સમજવા મળે છે કે મેડિકલ સાયન્સના કારણે માણસનું જે આયુષ્ય હતું એ સરેરાશ પહેલાંની કરતાં 8, 10, 12 વર્ષ સુધી વધેલું છે. પણ યુધિષ્ઠિર રાજાના રાજ્યમાં કોઈ પણ પ્રકારના ઔષધાલય નથી, કોઈ પણ પ્રકારના દવાખાના નથી. આજે ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા ન લેવાતી હોય, પણ યુધિષ્ઠિર રાજાના રાજ્યમાં એવી કોઈ પણ પ્રકારની ઉપાધિઓ નથી. અને ત્રીજો શબ્દ છે ક્લેશ. શરીરની સાથે જોડાયેલો ગણીએ કે મનની સાથે જોડાયેલો ગણીએ. ભાગવતના 10મ સ્કંદમાં એક શ્લોક છે, આપ લોકોને લગભગ કંઠસ્થ હશે આ શ્લોક. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જો જીવનમાં ક્યારેક ક્લેશ આવે તો આ શ્લોકનું આપણે અનુસંધાન રાખીએ તો પણ ઠાકોરજી આપણો ક્લેશ દૂર કરશે. આ યુધિષ્ઠિર રાજાનું રાજ્ય 6ઠ્ઠા શ્લોક સુધી એનું નિરૂપણ કર્યું. હવે આની પછીનો શ્લોક 7મા શ્લોકથી આપણે આગળનો વિચાર કરીએ. ઉષિત્વા હાસ્તિનપુરે માસાન કતિપયાન હરિહિ. કેટલોક સમયને માટે ભગવાન હસ્તિનાપુરમાં બિરાજ્યા છે. આ નામના રાજાએ જે નગર વસાવ્યું એનું નામ હસ્તિનાપુર થયું. તો બિરાજવાનું કારણ શું? સુહૃદામ ચ વિશોકાય સ્વસુશ્ચ પ્રિય કામ્યયા. આત્મીયજનોના, આપ્તજનોના મનમાં રહેલો જે ક્લેશ હતો એને દૂર કરવાનો હતો. સાથે સાથે પોતાની બહેન એને પણ પ્રસન્ન કરવાની હતી. આ બધું જ ભગવાને કર્યું, અને આ બધું સંપન્ન થયું એટલે ભગવાને વિચાર કર્યો કે લાવો હવે પાછો હું જાઉં મારી દ્વારિકા નગરીમાં. આરુરોહ રથમ કેશિત પરિશ્વક્તોભિવાદિતા. 8મા શ્લોકનો ઉત્તરાર્ધ. ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બિરાજમાન થઈ રહ્યા છે, અને એ સમયે સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, ગૌતમ, આ બધા જ જે છે એક એક કરીને પ્રભુની પાસે આવે છે, એક સાથે પાસે આવે છે. ભીમસેન પણ છે, ધૌમ્ય ઋષિ પણ છે. કારણ શું? કોઈને પણ ભગવાન પોતાનાથી દૂર થાય એ ગમતું ન હતું. આજે ભગવાનના વિરહનો આ પ્રસંગ આવ્યો છે. વૈષ્ણવનું જીવન પણ આવું જ છે. જે નિત્ય સેવા કરતા હોય, કોઈક દિવસ કંઈક બાધા આવે અને એ બાધાના કારણે જો શ્રી ઠાકોરજીની સન્મુખમાં ન જઈ શકીએ તો એ વૈષ્ણવને એવું લાગે કે આજનો મારો દિવસ એમને ગયો. અને ગોપીજનોની તો વાત શું કરીએ. ગોપીજનો તો જ્યારે ભગવાનના દર્શન કરે છે તો દર્શન કરતાં કરતાં એમની આંખ બંધ થાય અને ખુલે એટલે જે સહજ ક્રિયા છે એ પણ થાય. તો ગોપીજનો બ્રહ્માજીનો દોષ કાઢે કે બ્રહ્માજી, તમારી જેટલું જડ બીજું કોઈ નથી. અમે ભગવાનના દર્શન કરીએ છીએ અને આપે અમારી આંખમાં આ પલકારો મૂક્યો, તો એટલા સમય માટે અમને ભગવાનના દર્શન નથી થતા ને. જો ભગવાને મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે, જો ભગવાને વૈષ્ણવ તરીકે જન્મ આપ્યો છે, તો પછી ભગવત સેવા એ આપણા જીવનનું પ્રાધાન્ય હોવું જોઈએ. સેવાને માટે બહુ બધું બોલતો નથી, કારણ કે શ્રીમદ ભાગવતજીનો આપણો જે ક્રમ છે એમાં જ શ્લોકોમાં એટલું બધું ઊંડાણ છે
કે હજી તો આપણે આ 9મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. ભગવાનનો વિરહ થવા લાગ્યો. વિચાર કર્યો કે ભગવાનનો વિરહ થશે તો મારું જીવન કેમ જશે. આની પછીના શ્લોકો આપણે વિચારીએ. હવે બે શબ્દ સમજાવે છે. 11મો શ્લોક, સત્સંગાન મુક્ત દુસ્સંગો હાતુમ નોત્સહતે બુધાહા કીર્ત્યમાનમ યશો યસ્ય સકૃદાકર્ણ્ય રોચનમ. બે શબ્દ છે આમાં. એક સત્સંગ છે અને બીજો દુસ્સંગ છે. જીવનમાં કયો રસ્તો અપનાવવો એનો નિર્ણય આપણે કરવાનો છે. સત્સંગ એટલે શું? 11મા સ્કંદમાં એની ચર્ચા છે. 3જા સ્કંદમાં પણ એની ચર્ચા છે. બે અર્થ આપણે વિચારીએ સત્સંગના. એક, સત્સંગ એટલે સત્પુરુષનો સંગ. જીવનમાં સાચા માણસનું હોવું બહુ જરૂરી છે. અને જો જીવનમાં સાચી વ્યક્તિની સાથે જોડાયેલા હઈશું, ક્યારેક કંઈક આવશ્યકતા આવશે અને એમની સલાહ આપણે લઈશું તો સાચો માર્ગ મળશે. વૈષ્ણવનો સ્વભાવ કેવો? આપણે ત્યાં પરંપરા હતી નિત્યનો સત્સંગ. જુઓ, આ કોરોનાની કેટલી કૃપા છે આપણી બધાની પર. આજે એક એનો પોઝિટિવ પાર્ટ પણ જોઈએ. કોઈની પાસે સમય ન હતો ભગવાનને માટે કંઈક વિચારવાનો. દોડે જ રાખે માણસો બધા. સમય મળે ત્યારે કથા, સત્સંગ, પ્રવચન પોતાના સમય પ્રમાણે શ્રવણ કરી લે. ક્યારેક વ્યવહારથી પણ શ્રવણ કરે તો ક્યારેક વિલિંગલી પણ શ્રવણ કરે. પણ ભગવાને અત્યારે બધા જને સમય આપી દીધો. અત્યારના જે આપણે કરીએ છીએ રાતના 8:30 થી 9:30, આ દરેક ઘરમાં નિત્યનો ક્રમ હતો. આપણે ત્યાં ભોજન કરવાનો ટાઈમ સાંજના સંધ્યાકાળ થઈ જાય એટલે પછી 7, 7:30 બધા વાળું કરતા હતા. એને શબ્દ બોલતા હતા વાળું. અંગ્રેજીમાં જેને સફર કહે છે. ત્યારે એન્ટરટેનમેન્ટના આટલા સાધનો નહોતા. પછી રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર અને આજે એનાથી આપણે આગળ વધ્યા, સોશિયલ મીડિયા વધ્યું. ત્યારે આ બધું હતું નહીં. એટલે સાંજના પરિવારના લોકો બધા ભેગા થાય, વૈષ્ણવોની મંડળી ભેગી થાય અને વાર્તા પ્રસંગમાં ઘણા પ્રસંગો છે કે નિત્યનો સત્સંગ થાય. શ્રી ગોકુલનાથજીનું જીવનચરિત્ર વાંચો, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણનું જીવનચરિત્ર વાંચો. એમાંથી આ શબ્દ આપણને મળશે. શ્રીમદ ભાગવતનો 3જો સ્કંદનો 1લો અધ્યાય વાંચો, એમાંથી આપણને આ શબ્દ મળશે. નિત્યનો સત્સંગ. જ્યાં સુધી આપણા ઘરોમાં નિત્યનો સત્સંગ હતો ત્યાં સુધી શાસ્ત્રમાં આપણા પ્રશ્ન એવા ન હતા કે વાય, શેને માટે આ કરવાનું. કારણ સત્સંગ શ્રવણ કરતાં કરતાં એના જે બેઝિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, બેઝિક જે પ્રિન્સિપલ્સ હોય, સિદ્ધાંતો હોય, એ આપણને ઠાકોરજીની કૃપાથી હૃદયારૂઢ થતા હતા. આજે પણ ઘણી જગ્યાએ એવું જોયું છે મેં, કેવળ આપણા દેશમાં જ નહીં, ઠાકોરજીની કૃપાથી વિદેશમાં પણ જોયું છે. નિત્યનો સત્સંગનો ક્રમ એ લોકોએ છોડ્યો નથી. હમણાં છેલ્લે ટાંઝાનિયા કથા કરવા માટે ગયો તો ત્યાં પણ જોયું દાર એસ સલામમાં નિત્ય ભગવદીય બહેનો એ સત્સંગનો ક્રમ વર્ષોથી જે ચાલે છે એ સત્સંગનો ક્રમ એમણે ચાલુ જ રાખ્યો છે. અને જ્યારે શ્રી ઠાકોરજીની કૃપાથી ત્યાં આગળ વાણી પવિત્ર કરવા બોલાવ્યો ત્યારે ખબર પડી કે સત્સંગ શ્રવણ કરતાં કરતાં અને નિત્યનો સત્સંગ કરતાં પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો શ્રી ઠાકોરજીની કૃપાથી એમના હૃદયમાં કેટલા દ્રઢ થયેલા છે. બધા જ વૈષ્ણવોના નામ, ચહેરા મારી નજરની સામે છે.
અને સત્સંગનું એક ફલ મેં ત્યાં એ પણ જોયું, ઠાકોરજી એમની પર એટલી બધી કૃપા કરી કે એમના હૃદયના ભાવ એટલા દ્રઢ અને એટલા આર્દ્ર થઈ ગયા કે એના માટેના શબ્દો આપણને ઓછા પડે. ભાગ્યે જ એવા ભાવ આપણને દેખાય. આ સત્સંગનું ફલ છે. જ્યાં સુધી ઘરમાં સત્સંગ હોય, જો ઠાકોરજીની કૃપાથી આ શ્રીમદ ભાગવતજીના સત્રમાં આપ લોકો જોડાયા છો, આજે દુઃખના દિવસો લાગે છે કદાચ કાલે નીકળી પણ જશે, કારણ કે એ તો સમયનું પરિવર્તન થઈ રાખે. પણ એક નિયમ લેજો, દરરોજ ઓછામાં ઓછું 15 મિનિટને માટે વાંચવાનું રાખજો. સમય વધારે મળે, વધારે વાંચો તો સારું છે, પણ 15 મિનિટને માટે પણ વાંચશો તો આપણે આ જે બધું કરીએ છીએ એ બધું કરેલું સાર્થક થશે, શ્રી ઠાકોરજી પ્રસન્ન થશે અને શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થશે. બીજો શબ્દ છે દુસ્સંગ. જો સત્સંગને બદલે દુસ્સંગમાં અટવાઈશું આપણે તો ઉર્ધ્વગતિ થવાને બદલે આપણી અધોગતિ થવાની શરૂઆત થશે. ઘણા એના માટેના દ્રષ્ટાંતો છે, પણ દ્રષ્ટાંતોમાં આપણે નથી જતા. સત્સંગ કરવાનો શેને માટે? આ શ્રી મહાપ્રભુજીની કારિકા શ્રી સુબોધિનીજીમાં જે છે નીચે વંચાય છે આપણને, યસ્ય ભગવત કીર્તિ સદ્ભિઃ કીર્ત્યમાનામ સકૃદાકર્ણ્ય સત્સંગાન ત્યક્તુમ નોત્સહત ઇતિ સંબંધ. જ્યારે સત્સંગ થાય ત્યારે સત્સંગમાં ભગવાનની દિવ્ય કીર્તિ, ભગવાનના યશ એનું ગાન થાય છે. અને ભગવાનના યશનું ગાન જે સ્થાનમાં કરવામાં આવે છે એના દ્વારા ભગવાનની અત્યંત પ્રસન્નતા એનાથી અનુભવાય છે. આપણા ઘરમાં સ્થાન તો એ જ હોય છે, પણ જે સ્થાનમાં શ્રી ઠાકોરજી બિરાજમાન હોય એ સ્થાનમાં બાકીના આખા ઘરની કરતાં આપણને કંઈક વિશેષ અનુભૂતિ થાય છે. સત્સંગ, ભગવાનના યશ કઈ રીતે ગાન કરવાના આ શિક્ષણ આપણને મળે છે તો સત્સંગમાંથી મળે છે. આપણા ઘરના વડીલોએ આપેલા આ સંસ્કાર, શ્રીમદ ભાગવતજીનું અધ્યયન અત્યારે આપણને આ બધું શીખવાડે છે. બસ આ બધું જ જીવનમાં આપણા ઉતરે. ભગવાનના યશનું કીર્તન આપણે સતત કરતા રહીએ, સકૃદ આકર્ણ્ય, અને એ જ્યારે શ્રવણ કરીએ ત્યારે શ્રવણના દ્વારા પણ ભગવાનમાં આપણા ભાવ દ્રઢ થાય. એની પછીનો શ્લોક, તસ્મિન્યસ્તદિય પાર્થા સહેરન વિરહમ કથમ દર્શન સ્પર્શ સંલાપ શયનાસન ભોજનૈ. પાર્થા, પાંડવો વિચાર કરે છે કે સતત અમે ભગવાનની સાથે રહ્યા, ભગવાનની સાથે રહ્યા એનો લાભ અમને એ મળ્યો. 12મો શ્લોક આપણને સમજાવે છે, સતત ભગવાનના દર્શન થયા. જો આપણા ઘરે શ્રી ઠાકોરજી બિરાજમાન હોય, એવું ન થવું જોઈએ કે ઘરમાં કેવળ પુરુષ અથવા કેવળ સ્ત્રી ભગવાનની સેવા કરે, એવું નહીં. દીકરો હોય, દીકરી હોય, સ્કૂલ કોલેજમાં જતા હોય, કામધંધે જતા હોય, પણ એટલા સંસ્કાર આપણે અવશ્ય આપીએ એમને, અને ઘરના બાળકો પણ એ સંસ્કાર અપનાવે કે ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે તો નિત્ય શ્રી ઠાકોરજીના દર્શન અવશ્ય કરે. કારણ ભાગ્યશાળીના ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજમાન હોય છે. પાંડવોને કેવળ દર્શન નહોતા થતા. બીજો શબ્દ છે સ્પર્શ. આપણે તો શ્રી ઠાકોરજીના શ્રીચરણનો સ્પર્શ કરીએ, ચરણ સ્પર્શ કરીએ ત્યારે એક વાતનું ધ્યાન રાખવું
ક્યારેય પણ આપણો હાથ આમ ન હોવો જોઈએ. આપણો હાથ આમ ઊંધો નહીં, પણ આપણો હાથ આમ ખુલ્લો હોવો જોઈએ અને ખુલ્લા હાથે શ્રી ઠાકોરજીના શ્રીચરણને આપણે સ્પર્શ કરવાનો. ઠાકોરજીને એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પધરાવવાના હોય સેવાના ક્રમમાં, તો ગમે તેમ એક વસ્તુ લઈને ઊંચકીને મૂકી દઈએ એ પ્રમાણે નહીં. બે હાથ જોડીને વિનંતી કરીએ અને ત્યાર પછી શ્રી ઠાકોરજીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પધરાવીએ. સ્પર્શ. ત્રીજો શબ્દ છે સંલાપ. ક્યારેક મનમાં ને મનમાં શ્રી ઠાકોરજીને પૂછો કે પ્રભુ આનંદથી બિરાજો છો કે નહીં. ક્યારેક નવા વસ્ત્ર સિદ્ધ કરાવીને ધરાવ્યા હોય, ક્યારેક શૃંગાર સિદ્ધ કરીને ધરાવ્યા હોય, ક્યારેક સુંદર મજાની સામગ્રી સિદ્ધ કરી હોય. આવતીકાલે પણ આટલો મોટો ઉત્સવનો દિવસ છે. ક્યારેક શ્રી ઠાકોરજીને પૂછો કે પ્રભુ આનંદમાં બિરાજો છો કે નહીં. સંલાપ. અને પાંડવોની પર તો એનાથી પણ વધારે કૃપા શયન. ક્યારેક એવું પણ થાય કે ભગવાન શ્રી કૃષ્ણ પોઢ્યા હોય, તેમની સાથે આજુબાજુમાં ક્યાંક પાંડવોને પણ આવું સુખ મળ્યું હશે. જેવી રીતે શ્રી આચાર્ય ચરણ શ્રી ઠાકોરજીની સેવા કરે અને શ્રી ઠાકોરજીને ઈચ્છા થઈ તો શ્રી આચાર્ય ચરણને આજ્ઞા કરી કે મારે આપની સાથે પોઢવું છે, અને શ્રી ઠાકોરજીની સાથેની શૈયામાં શ્રી ઠાકોરજી પોઢ્યા. આ તો આપણો 550 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે. એની પછીનો શબ્દ છે આસન. શાસ્ત્રની એક મર્યાદા છે. કોઈના પણ આસન ઉપર કોઈનાથી પણ બેસાતું નથી. આસનમાં એક ઉર્જા છે. આપણે ત્યાં દર્ભના આસનનું મહત્ત્વ છે. આજનું વિજ્ઞાન એના માટે ઘણી બધું રિસર્ચ કરે છે, ઘણી બધી શોધખોળ કરે છે કે દર્ભના આસનને કારણે જે ઉર્જા મળે છે એ ઉર્જાનું આપણા શરીર ઉપર કેટલી અસર થાય છે. આજે તો વિજ્ઞાન આ બધું શોધે છે. ઋષિમુનિઓએ વિજ્ઞાનથી નહીં પણ મંત્રના બલથી અને તપના બલથી આ બધા આવિષ્કારો કર્યા હતા, આ બધા અનુભવો કર્યા હતા. વડીલોને યાદ હશે ક્યારેક શ્રીમદ ભાગવતજીની કથા, જે આની પહેલાંનું જનરેશન હતું વૈષ્ણવોનું, કથા શ્રવણ કરવાને માટે આવે, સવાર સાંજ 2 સમય કથાનો સમય હોય, તો એક આસન જે નિશ્ચિત કરેલું હોય એ જ આસન ઉપર બેસી અને 7 દિવસને માટે એ શ્રોતા કથા શ્રવણ કરે. ભગવાન તો ગરુડજીના આસન પર બિરાજમાન છે. એમને આપણે શું આપી શકીએ? એ છતાં પણ એ ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે ભગવાન પોતાના ભક્તના હૃદયરૂપી સિંહાસન પર આવીને બિરાજમાન થાય છે. અને છેલ્લો શબ્દ છે ભોજ નહીં. ભગવાને પાંડવોને કેવું સુખ આપ્યું હશે એની કલ્પના કરી જુઓ. ક્યારેક ભગવાન પાંડવોની સાથે બિરાજમાન થઈ અને આ રીતે ભોજન પણ કર્યું હશે. ભગવાનમાં એમનું ચિત્ત લાગી ગયું છે. તમ અનુદ્રુત ચેતસા. જેવી રીતે યુગલ ગીતમાં ગોપીજનોનું ચિત્ત ભગવાનની શ્રીચરણમાં લાગી ગયું, એવી રીતે અહીંયા આગળ પણ આ જે આખો બધો વર્ગ છે ભગવાનના દર્શન કરે છે. વિક્ષંત સ્નેહ સંબંધા. ચોથી લાઈનમાં પહેલા 2 શબ્દ. સેનાથી બંધાયેલા છે ભગવાનની સાથે. જે માણસ સોનાની સાંકળથી ન બંધાય એ માણસ બંધાય તો કયા શબ્દથી બંધાય? શ્રીમદ ભાગવત આપણને રસ્તો બતાવે છે. ભગવાન શેનાથી બંધાયેલા હતા? પાંડવો અને આ બાકીનો જે વર્ગ હતો એ ભગવાનની સાથે બંધાયો હતો, પણ કોઈ લૌકિક બંધનથી નહીં, સ્નેહના બંધનથી એ લોકો બંધાયેલા હતા. વિશ્વમાં કોઈને પણ બાંધવા હોય, આ પ્રેમ નામનું એક તત્વ એવું છે કે જેનાથી ભલભલા બંધાઈ જશે.
અને આપણે સત્રની શરૂઆત કરી ત્યારે જ આ વાત સમજ્યા હતા કે ભગવાનમાં પ્રેમ કરવાનું કંઈક શીખવાડે છે તો શ્રીમદ ભાગવત સમજાવે છે. 14મો શ્લોક, એની પહેલી લાઈન, નિરુંધન ઉદ્ગલદ્બાષ્પ મોત્કંઠ્યાત દેવકી સુતે. મન ખૂબ જ આર્દ્ર થઈ ગયું. આંખમાં આંસુ આવવાની બસ શરૂઆત થવાની હતી. વિચાર કર્યો કે જો રડીશું તો અપશુકન થશે અને ભગવાન અહીંયાથી દ્વારકા પધારવાના છે, તો અમે રડીએ તો ભગવાનને અપશુકન થાય, એવું નથી કરવું. માટે ભગવાનને અપશુકન ન થાય, નિર્યાત્યગારા નો ભદ્રમ ઇતિ સ્યાત બાંધવ સ્ત્રીયા. આજનું રિસર્ચ આંસુના 2 પ્રકાર આપે છે, ટાઈપ્સ ઓફ ટીયર્સ. એક આંસુ છે હર્ષના આંસુ છે, અને બીજા આંસુ છે શોકના આંસુ છે. દીકરો કંઈક પરાક્રમ કરીને આવે, કોઈક સિદ્ધિ મેળવીને આવે, કંઈ અચીવમેન્ટ કરે દીકરો, અને ત્યારે માની આંખમાંથી જે આંસુ આવે એ હર્ષના આંસુ છે. અને એ જ દીકરાને ન કરે નારાયણને કંઈક થાય. મા પણ એ જ છે, દીકરો પણ એ જ છે, પ્રસંગ બીજો છે. એ સમયે માની આંખમાંથી જે આંસુ આવે છે એ શોકના આંસુ છે. રિસર્ચ કરનારાઓ એવું સમજાવે છે, હર્ષના આંસુ છે એ શીતલ છે, ઠંડા છે, અને શોકના આંસુ છે એ ઉષ્ણ છે. વિચાર કર્યો કે ભગવાનને અપશુકન ન કરાવીએ જતી વખતે. શાસ્ત્ર એવું સમજાવે છે કે કોઈક જતું હોય મંગલ કાર્યને માટે, તો એમને શુકન કરાવીએ આપણે. આપણે ત્યાં એવું કહેવાય છે, 1 ચમચી દહીં એને પ્રાશન કરાવીએ, ખવડાવીએ તો એ શુકન છે. ઘરની બહાર નીકળતા હોઈએ અને દૂધ લઈને કોઈ આવે તો એ સારા શુકન છે. કોઈ બ્રાહ્મણ મળે, કોઈ પતિવ્રતા સ્ત્રી મળે, કોઈ સૌભાગ્યવતી સ્ત્રી મળે, કોઈ બ્રહ્મચારી મળે, સામેથી ગાય મળે, વાછરડું મળે, આ બધા સારા શુકન છે, જેને આપણે ઓમેન કહીએ છીએ. આગળ આવશે 14મા અધ્યાયમાં. શક્ય હશે તો ઠાકોરજી પ્રેરણા કરશે તો કંઈક વિચાર કરીશું. આની પછીના શ્લોકો, મૃદંગ શંખ ભૈર્યશ્ચ વીણા પણવ ગોમુખા. ભગવાન જ્યારે પધારતા હતા ત્યારે ખૂબ વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી છે. અનેક પ્રકારના વાદ્યો વાદન થઈ રહ્યા છે, જેને આપણી ભાષામાં આપણે વાજિંત્ર કહીએ છીએ. ઉત્તમમાં ઉત્તમ પ્રકારના વાજિંત્રનો નાદ થાય છે, અને એમાં પણ મૃદંગ છે, ઢોલ છે, નગારા છે, દુંદુભી. આકાશમાંથી જેવી રીતે દેવતાઓ પધારીને દુંદુભીના નાદ કરે, અહીંયા આગળ પણ દુંદુભીના નાદ થયા છે. અલગ અલગ પ્રકારના આ બધા વાદ્યો છે, એના નાદ થવાની શરૂઆત થઈ. ભગવાનની શોભાયાત્રાની આ રીતે તૈયારી થઈ. પ્રાસાદ શિખરારૂઢ કુરુ નાર્યો દિદૃક્ષયા. એ સમયે હસ્તિનાપુરની નારીઓ, પ્રાસાદ એટલે આજની ભાષામાં જેને આપણે વિલા કહીએ, મેન્શન કહીએ, ખૂબ જ વૈભવશાળી જે ઘર હતા, એના શિખરારૂઢ એટલે એની છત, એની ટેરેસ ઉપર ગઈ છે. એક મર્યાદા હતી. સામાન્ય જનસમાજને ઉત્તમ સ્ત્રીઓના દર્શન એ સમયે દુર્લભ હતા. આ ઉત્તમ કુળની સ્ત્રીઓ પોતાના ઘરની છત ઉપર ગઈ છે અને ભગવાનના દર્શન કરતાં કરતાં વવૃષુઃ કુસુમૈઃ કૃષ્ણમ. કુસુમનો અર્થ થાય છે પુષ્પ અથવા તો ફૂલ. જે માર્ગ ઉપરથી ભગવાન પધારવાના છે
આ નારીઓ ભગવાનની પર પુષ્પની વૃષ્ટિ કરી રહી છે. પ્રેમપૂર્વક અને લજ્જાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે. સીતાતપત્રમ જગ્રાહ મુક્તાદામ વિભૂષિતમ રત્નદંડમ ગુડાકેશ પ્રિય પ્રિયતમસ્ય. ગુડાકેશ એટલે અર્જુન. દંડ ધારણ કર્યો છે રત્નનો, પોતાના પ્રિયનું, પોતાના પ્રિયતમનું શોભાયાત્રામાં સેવા કરવાને માટે સહભાગી થયા છે. ઉદ્ધવ સાત્યકિશ્ચૈવ. ઉદ્ધવજી અને સાત્યકી આ બંને જણાએ વ્યજને પરમાદ્ભુતે એટલે ઠાકોરજીની પાછળના ભાગમાં ઊભા છે. બે પંખા હાથમાં રાખ્યા છે, બે ચામર હાથમાં રાખ્યા છે. પણ આ વ્યજન એટલે પંખા ચામર કેવા છે? કોઈ સામાન્ય નહીં. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવે છે, હિમાલયની ચમરી નામની ગાય એના પુચ્છમાંથી સિદ્ધ થયેલા આ ચામર હતા. આપણે પંખો હોય તો એને ગોળ ગોળ ફેરવીએ તો હવા આવે, પણ આને ગોળ ગોળ ફેરવવાની જરૂર નહીં. સ્વતઃ એની જાતે જ એમાંથી પવન આવવાની શરૂઆત થાય. કેટલા સુંદર શબ્દો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. સુબોધિનીજીનો રસાસ્વાદ આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ એક એક શબ્દો એનું સામર્થ્ય શું છે. ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે આગળ આગળ પધારે છે અને ભગવાનને માટે શબ્દ પ્રયોગ કર્યો છે મધુપતિ. 17મો શ્લોક આ શબ્દ સમજાવે છે. સર્વાણ્યેવ પુષ્પાણિ પુષ્પવૃષ્ટૌ સમાગતાનીતિ વસંત એવાયમ ભગવાનાવિર્ભૂત ઇતિ મધુપતિ ઇત્યુક્તમ. અત્યારે તો પુષ્પ લાવીએ પણ પુષ્પમાં સુગંધ છે કે કેમ એ પ્રશ્ન આવે. કારણ કે ધરતીનો રસ કશ રહ્યો નહીં. ધરતીમાંથી જ રસ ન રહ્યો તો પુષ્પમાં સુગંધ આવે ક્યાંથી? પણ ભગવાન જ્યારે બિરાજતા હતા એટલે ઉત્તમમાં ઉત્તમ પુષ્પ પ્રભુની સેવામાં આજે પુષ્પવૃષ્ટિ તરીકે આવ્યા છે. જેમ જીવના 3 ભેદ છે, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા, એમ પુષ્પના પણ 3 ભેદ છે. કેટલાક પુષ્પ પુષ્ટિ છે, કેટલાક પ્રવાહ છે અને કેટલાક મર્યાદા છે. ભગવાનની સેવામાં દરેક પ્રકારના પુષ્પની સ્વીકૃતિ કરવામાં નથી આવી. વસંત ઋતુ હોય, પ્રકૃતિ 16 કળાએ ખીલતી હોય અને દરેક પ્રકારના પુષ્પ જે રીતે મળે, ભગવાન તો જ્યારે ભૂતલ પર બિરાજતા હતા ત્યારે એ સમૃદ્ધિ એટલી બધી વધી હતી કે પ્રકૃતિ પૂર્ણ રૂપથી ભગવાનની સેવામાં ત્યાં આગળ આવી હતી. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ શોભાયાત્રા નીકળી છે અને શોભાયાત્રામાં આગળ પધારતા હતા. પધારતા પધારતા હસ્તિનાપુરની સ્ત્રીઓ ભગવાનની સ્તુતિ કરે છે. સવૈ કિલાયમ પુરુષ પુરાતનો. આમ સ્તુતિ કરતાં કરતાં ભગવાનની શોભાયાત્રા આગળ નીકળે છે અને પ્રાતઃકાલમાં પ્રભુ નીકળ્યા હોય છે અને સાયંકાલના સમય થાય છે ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાની દ્વારિકા નગરી એના દ્વાર પર આવી અને ઠાડા થયા છે. દ્વારિકા નગરીના દ્વાર પર પ્રભુ પધાર્યા છે. માર્ગમાં કયા કયા દેશ આવ્યા, કયા કયા સ્થાન આવ્યા, જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે દરેક સ્થાનમાં ભગવાનના સ્વાગત થયા હતા. અને દરેક સ્થાનના જે નગરજનો હતા એમ જ વિચારે કે અમને ભગવાનના સ્વાગત કરવાનું સૌભાગ્ય ક્યાંથી. કુરુ જાંગલ પાંચાલાન શુરસેનાન સયામુનાન બ્રહ્માવર્તમ કુરુક્ષેત્રમ મત્સ્યાન સારસ્વતાનથ. આ બધા એક એક પ્રદેશોમાંથી ભગવાન પધાર્યા હોય છે. દરેક સ્થાનમાં ભગવાનના યશ ગવાય છે. આજે આપણે ત્યાંના મંદિરમાં બિરાજમાન કોઈ પણ શ્રી ઠાકોરજી હોય અને શ્રી ઠાકોરજી એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જ્યારે પધારે છે ત્યારે શ્રી ઠાકોરજીની શોભાયાત્રા નીકળે છે
તો શોભાયાત્રાનો આખો જે દિવ્ય ક્રમ છે એનું અનુસંધાન લેવું હોય તો આ ક્રમની સાથે આપણે લઈ શકીએ. શ્રી ઠાકોરજી દ્વારિકા પધાર્યા છે. હવે આજે શ્રી દ્વારિકા લીલા છે એનું નિરૂપણ 11મા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. આની પછીનું આપણું સત્ર હશે. એમાં આપણે 11મો અધ્યાય અને 12મો અધ્યાય આ બંને અધ્યાયનો ક્રમ લઈશું. આજે બરાબર 1 મહિનો થયો આપણા 15 સેશન શ્રીમદ ભાગવતજીના અધ્યયનના આજે પરિપૂર્ણ થાય છે. અમુક વૈષ્ણવોના ઈમેલ આવ્યા છે. બાકીના પણ થોડા ઘણાક મને કંઈક જવાબ આવે તો પછી આગળનો ક્રમ પણ આપણે નિશ્ચિત કરી શકીએ. આની પછીના સત્રમાં 11મો અને 12મો શક્ય હશે તો આ બંને અધ્યાયનો ક્રમ આપણે લઈશું. આજે હવે આની સંબંધી કંઈક પ્રશ્ન હોય આપ લોકોને તો આપ લોકો પૂછી શકો છો, અને કદાચ ન હોય તો આદિત્યભાઈ આપણને આશ્રયનું પદનું ગાન કરે અને પછી આપણે આજના સત્રમાંથી વિરામ લઈએ. આજની વાણી શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સમર્પિત કરો અને આવતીકાલનો જે ઉત્સવ છે અક્ષય તૃતીયા, ચંદન યાત્રા, આપ લોકોને આ ઉત્સવની ખૂબ હૃદયપૂર્વક મંગલ વધાઈ આપું. ઠાકોરજીના શ્રીચરણમાં દંડવત પ્રણામ કરી અને વાણીને વિરામ આપું.